તો જાહેર સભામાં હાર્દિક પટેલને તમાચો મારવાની જે ઘટના બનવા પામી છે તેને લઈને રાજ્ય સરકારે પણ ચિંતા પ્રગટ કરી છે। ત્યારે હાર્દિક પટેલને થપ્પડ મામલે હવે તેને સુરક્ષા પૂરી પાડવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર મામલે રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે। ત્યારે હવે હાર્દિક પટેલને 24 કલાક સુરક્ષા પૂરી પાડવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે ગૃહ વિભાગે ઇનપુટના આધારે આ નિર્ણય લીધો છે તેવું સામે આવ્યું છે। આજે જે પ્રમાણે સવારે ઘટના સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે જે પ્રમાણે થઈ હતી કે જેમાં જાહેર મંચ ઉપર એક વ્યક્તિ તરુણ ગજ્જર નામની વ્યક્તિ અચાનક આવીને જે પ્રમાણે હુમલો કર્યો હતો અને ત્યારબાદ સરકારે આ નિર્ણય કર્યો છે। તો આજ મુદ્દે ગાંધીનગરથી સંવાદદાતા વીરેન મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। વીરેન, ટૂંક જ સમયમાં કહેવાય કે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય અને તે લીધો છે કે હાર્દિક પટેલની સુરક્ષા પૂરી પાડવામાં આવશે। કઈ રીતે તેના સમીકરણ ગાંધીનગરમાં જોવામાં આવી રહ્યા છે? जी ચોક્કસ જે રીતે આજે સવારે જે ઘટના બની હાર્દિક પટેલની જે જાહેર મંચ પર જે લાફો મારવાની ઘટના બની તેને લઈને સરકાર ગંભીર બની છે અને તાત્કાલિક 24 કલાકની અંદર એને સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવા ઇનપુટ મળી રહ્યા છે। ખાસ જણાવ્યું કે અગાઉ પણ 3 વખત તેને સુરક્ષા આપવાની વાત થઈ હતી, પરંતુ હાર્દિકે એવું કહીને ના પાડી હતી કે ભાઈ સુરક્ષાને બહાને મારી જાસૂસી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, જેમ કહીને તેને ના પાડી હતી। પરંતુ હવે આજે જે ઘટના બની છે સવારે જાહેર મંચ પર તેને લાફો મારતા હોય રાજ્ય સરકાર ગંભીર બની છે અને હાલ ચૂંટણીના મોહને લઈને પાટીદાર નેતા હોવાને કારણે જો પાટીદાર નારાજ થાય તો સરકારને ગંભીર પરિણામ ભોગવવું પડે, તેને લઈને પાટીદારોની સહાનુભૂતિ લેવા પણ આ એક પગલું કહી શકાય કે તાત્કાલિક ધોરણે સરકારે આ નિર્ણય લીધો છે અને હાર્દિક પટેલને 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તૈનાત એની સાથે રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ વીરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।